છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો ભાખરી રેડી થઈ ગઈ છે અને હાલો નાસ્તો કરવા. હાલો સાગરભાઈ મને કાંઈ પગાર ધાબે મૂકી દે. એ મૂકી આવ દેહો લે બહુ ડાયા છો Thank you. દુકાન આવે અમારા હા. ધંધામાં શું કહેવાય હા અમારે એમ ધંધામાં બરાબર છે. હાલો તો સાગર આઈસ અમારે ધંધામાં હેલ્પ કરે છે. ભાઈને ધરો તઈ આમ રોજ ઉપાડી સી બાયુને તમારે નો કઠિન કેવ્યું પડે. હુકવી નો દેતા હો મૂકી નથી દેતા હો. એમાં એવું હેઠું પડશે ઓલું પેન્ટ પેન્ટ નથી તારો જ લેવાનો છે. આ રહ્યો આ બાજુનું જેન્સ રહ્યું નહીં પડે એમ છે. હા હાલો હુકવતા નહીં હો ખાલી મૂકવાનું જ છે. જોવા નથી. સાગરભાઈ હુકવતા નહીં હા બે જાય છે હવે કપડાં હુકવવા આવું શું છે ભેગું નહીં તારું કામ. હા હુકવતા નહીં એમ ખાલી કેવા ઘર ખોલ. તો જો તમારે પણ આવી રીતે છે ને તમારી વાઈફને હેલ્પ કરવી જોઈએ કેમ કે એ બી આખો દિવસ કામ કરીને થાકી ગયો. અમારે તો ઘણીવાર સાગર છે કિશનભાઈ છે એને કહીએ કે આટલું કામ કરી દો તો એ કરી દે. આમ નાની નાની હેલ્પ કરી દે છે. હાર્ડ વર્ક કરવું પડતું હોય ને એ તો તમે પણ તમારી વાઈફને હેલ્પ કરજો. અને તમે કોઈ લેડીઝ એઝ અ લેડીઝ જોતા હોય તો તમારે આ હસબન્ડને સમજાવજો કે થોડું ઘણું તો અમને હેલ્પ કરાય તો કેવું એ હેલ્પ કરે ને તો આપણને બહુ સારું લાગે. તમને એવું ના ફીલ થાય કે વાવ મને કામમાં હેલ્પ કરી એમ. તો ચલો મળીએ હવે અમે નાસ્તો કરી લઈએ પછી સાગર જશે શોપ પર અને અમે કરીશું ઘરનું કામ. અને જો કંઈ નવું હશે તો આગળ વિડીયોમાં લઈશું. ગાઈસ અહીંયા જો રિમ્પલ બેન છે ચોકડીમાં એની ફેવરેટ જગ્યાએ બરાબર રિમ્પલ કેક મજા આવે ક્યાં? ચોકડીમાં બહુ મજા આવે. બારી વિશે લઈ. ઓકે ને અહીંયા જો યશવી બનાવે છે કીડિયારું. તમારી ઘણા લોકોની કોમેન્ટ મેં જોઈ હતી કીડિયારું બનાવવું ન હોય તો કંઈક બિસ્કિટ કીધું તો બિસ્કિટ લાવો અને ભૂકો કરી દો એટલે કીડિયારું બની જાય. પણ આપણે શું છે કે એક તો એટલી મહેનત થાય બરાબર અને દેશી બને. જે આપણા ગઢિયાઓ પહેલાં કીડિયારું બનાવતા એ રીતથી બને. એટલે પહેલાં આપણે આવું ટ્રાય કરીએ. આવું ન થાય તો એ વાત કાંઈ ખોટી નથી. સાચી વાત છે. બિસ્કિટને ભૂકો કરી દો એટલે કીડિયારું થઈ જાય. પણ એમાં કયું તેલ આવતું હોય ને કેવું લોટ આવતો ને આપણને શું ખબર એ કરતાં નજર સામે હોય તો સારું પડે કા. ઓકે તો આ લોકો જશે આજે ફરી એકવાર કીડિયારું પૂરવા. તમે ક્યાં ક્યાં નહીં કોમેન્ટ કરજો. અને કીડિયારું શું કામ પૂરવાનું હોય એ રિયલીમાં કોમેન્ટ કરજો. મને નથી ખબર કે આ લોકો શું કામ અત્યારે જ કીડિયારું પૂરે બધા એમ પણ ખબર છે હે ચોમાસું વરસાદ થાય અને કંઈ ખાવાનું ન કોઈ હોય નો દે ને તો એ નખાય. એટલે નાખવાનું પીળિયાનું પીળી ખાવા દેવું. કોઈ તો કોઈના માણસો બહુ જ છે. અચ્છા ઓકે ભાઈ તમે કોમેન્ટ કરજો કે શું કામ પૂરવાનું હોય. બધાની અલગ અલગ રીઝન હોય પણ પૂરાય પૂરજો બધા ભાઈ હો. હાલો જય શ્રી કૃષ્ણ. હવે જઈએ શોપ પર. પૂછ્યો કેમ એમ હાલો છો લુલા લુલા હે જો ભાઈ ઝાંકી બેન છે ને અત્યારે તમે કાંઈક વગાડી આવ્યા છે અને એને જરીક વાગે ને પાવડર લગાડી દેવો પડે બાકી બહુ દુખે ને. કેમ જાકો હે જાકુડા બા શું કરે છે જો તો બા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. બાજુમાં પેલાના સંપલ પહેરાય. અહીંયા જો આ શું કરો છો તમે રસ કાઢું છું. રસ આમ બતાવો. વાહ એકદમ નેચરલ હે. નાની શીર કરી દો. એને કાઢવો સારો. અઢાઈ નહીં બટા. બાહું બગડશે બા મારે કાઢો એ ઝાંખીએ બનાવ્યો ઓર્ગેનિક રસ. વાહ ભાઈ વાહ પાણી બગડશે થોડો નહીં. અરે વાહ. કરશે પછી તમે નામ થાય કામ બાર વરસનો તો અહીંયા જો કાંઈ હજી એકવાર કચ્છથી ખલેલા આવ્યા છે આપણા મિત્ર છે એને મોકલા છે શ્રી હરિ ફાર્મ વાળાએ બરાબર. એનું કાર્ડ હું વિડીયોમાં એડ કરીશ. જરૂરથી એકવાર તમે ટ્રાય કરજો. એક નંબર ખલેલા છે. આમ એકવાર એને મોકલાતા અને બીજી વાર મેં મગાવ્યા છે. મેં કીધું ભાઈ નહીં મોકલો તેમ બધાને બહુ ભાવ્યા હતા. એકવાર તો એને આમનો મોકલાતા બરાબર પણ બીજી વાર આપણે મગાવ્યા છે અને હજી મગાવવાના છે ડેલી ટુ ડેલી. જેમ ખૂટે એમ પાછા નવા મગાવી લેવાના છે. કચ્છથી ડાયરેક્ટ આવે છે. બહુ મસ્ત ટેસ્ટ છે. મમ્મી શું કેવું બહુ તમારું મસ્ત છે. હે બહુ મસ્ત છે. હા શું ખોટું ખોટું બહુ ગયા. હે ને. હા શું કહું અને છે ને આમાં મેન ફાયદો એ છે ગળા એટલા ને દુસાળો નહીં વળે. એકદમ સુપર છે. આ કોઈ માર્કેટિંગ કે એવું કાંઈ નથી પણ એ ભાઈ ગિફ્ટ એઝ અ ગિફ્ટ એક પેટી મોકલી હતી મને બહુ ભાવ્યા. બધાને ઘરે બહુ ભાવ્યા
એટલે આપણે બીજી મગાવી છે અને બીજી પેટી એટલી સુપર આવી છે તો હું તમને નંબર આપી દઈશ, તમારા લોકોને ઓર્ડર કરવાનો છે, બરાબર? આમાં નંબર નીચે હું આપી દઈશ. હેલો ગાઈસ, તો સાગર આવી ગયા છે શોપ પરથી અને બેસી ગયા છે જમવા. આમ તો મસ્ત મજાનું મેથીનું શાક છે ને એમાં લસણની ગળ્યું હોય, આહા, મસ્તીના લાલ લાલ વિમલનગરના મરચા. વિમલનગરના નથી, હવે પૂરા થઈ નથી આવ્યા હતા નવા લાલ લાલ પૂરા થઈ ગયા પૂરા થઈ પૂરા ગયા. થઈ ગયા. તો વિમલનગર આટો મજા એટલે છે ને મરચા આવી જાય. અત્યારે ન હોય મરસા ત્યાં મરસા અત્યારને આ ન હોય. એવું છે. વાર છે. ગાઈસ આજે છે ખુશીનો દિવસ, તમે ખુશીની મારે હું વાત કરવી હો તમને, मैं कैसे बयां करूं आपको वो वाली खुशी. એટલે અટાણે ઘરમાં ખુશી હોય ને તો હમણાં સાગર ને ચાલુ થવાની છે ડિમ્પલ ભાભી ની આઝાદી છે અટાણે. મોજ મોજ છે ભાઈ, મારે આજ મારી મોજ છે ને કંઈક અલગ લેવલની છે, નેક્સ્ટ લેવલની તમે કહી શકો. હા અને આ ખાલી છે ને જે છોકરો હોય ને છોકરો એ જ સમજી જાય કે આ એવી ખુશી છે એટલે તમે સમજી જ ગયા છો. કેવા હશે આ ખોટી વાત છે હાચી. આપણે રોકાય છે એમ મજા આવતી હોય ને. એ ને હું વિમલનગર વહી જાઉં પછી કાલ તો. મેડમજી જાય છે મળવા 11 કરવા, બરાબર? એટલે આપણે કેવો આનંદ હશે તમે એ ખાલી ફીલ કરો. સાંભળો ને તો કાલ હું ટિકિટ કરાવી નાખું અને વિમલનગર વહી જાઉં, ત્યાં સરપ્રાઈઝ આપી દઉં બધાને કરાઈ નાખો, અને બસ પછી 30 તારીખે આવતી રહી. કરાઈ નાખો બાપા, એનાથી ઉત્તમ કામ કોઈ ન હોય હે રીપા. જો તમે કહો છો કરાવી નાખો પછી ફરતા નહીં, 30 તારીખે હું ત્યાંથી વહીશ. ત્યાંથી બે આવવાની એવું કઈ વાત નથી, ત્યાં રિમ્પલ ને પછી તમારે આવવું પડે. ત્યાં રિમ્પલ તમે કયો છો શું જાય હું ત્યાં નથી કરવાનું હો. તમે કયો છો તું જા મારે નિરાયત ને એવું કા હું કામ હે એક નંબર છે આ, મજા આમ કે આમ એમ થાય આમાં મોટું કરવાનું. તી કરી લ્યો ને, કોઈ ના નથી પાડતું. નાસી લેજો. તમને કોણ ના પાડે એમ કરવાનું? રોટલો અને મેથીનું શાક હોય એટલે કાંઈ ઘટે નહીં. અમારા ઘરમાં મેથીનું શાક ને રોટલા બનતા જ હોય. કેમ તમે બનાવની કોમેન્ટ કરજો. આ શાક છે ને એકદમ હેલ્થી કહેવાય. એક તો કઠોળ અને એમાંય મેથી અને એમાંય રોટલો, એટલે સારું ભોજન કહેવાય. અઠવાડિયે 1-2 વાર ખાઈ નાખવાનું. બાકી અત્યારે છે ને સમયમાં મુશ્કેલ છે શરીરને સારું રાખવું. શરીર સારું હશે તો બધું સારું, જીવન સારું. અને નાસ્તો 4-5 વાગે છે ને ફાસ્ટ ફૂડ તો જરાય નહીં ખાવાનું છે. ફાસ્ટ ફૂડ કોઈ દી નહીં ખાવાનું. હા કોઈ દી ખાતાય નથી. સાગર તો કોઈ ખાતાય નથી. હું કોઈ દી ન ખાવાનું. કોઈ દી ન ખાઈ. ઈ આ દુકાને છોકરી લાવે ને એમાંથી હા, ખાવ. ઈ કોક લાવે તો જરીક એમ જો મને કહે હવે તું આપણે સિમ્પલ એક સમજો. ખાલી કોક માણસ તમને એમ કે જો ને રિમ્પલ તમે નો ખાવ તો એનું કેવું અપમાન લાગે કે હા, કાંઈ અપમાન ન લાગે. હું બહારનું ખાતો જ નથી. બોલો આપણે ખાઈ લેવી હા ભાઈ લાવો પ્રેમ છે પૂછ લાવો ખાઈ લઈએ તો એને આમ ફીલ થાય સારું નહીં ભાઈ માન રાખ્યો. પણ તમે એકવાર એમ કહી દો કે હું બહારનું ખાતો જ નથી એટલે ઈ બીજી વાર લાવે તો એ તમને કહે જ નહીં કે સાગરભાઈ ખાવ ભાઈ હું ખાવ ખાવ નથી ખાતો એવું થોડું છે, એમ તો ખાવું ક્યારેક તો ખાવું પડે ને કઈ લ્યો. ખાવતું હોય એવું લાગે છે. ધબ ધબ ધામ થાય છે. એ મારો દીકરો આવ્યો એ આ બી. ક્યાં કોઈ ભીની થઈને આવી? માં ઝાંખી છે ને કાનો લઈ નીચે રમવા ગઈ જાગુ હતી. ક્યાં ગઈ હતી કાના લઈને બેટા? ક્યાં ગઈ છોકરીને હતી? બોલાયેલો નથી બેટા જો કદી? વલ્લી વલ્લી કરે. જો એ અમાર ઝાંખી છે ને રમવા જાય ને તો એ કાનો લઈને જાય છે રમવા. નથી. ઝાંખી અહીંયા કાનાને. અહીંયા આવ ઝાંખી. વિડીયો બતાય એમ કરને. અય, વીટી બતાય. વીટી બતાય તાર હાથ બતાય તો કેવા ક્યુટ ક્યુટ લાગે છે. મને જ બતાય તોય દેખાય છે તોય દેખાય છે તોય દેખાય છે. આ બાજુ નાથ ના દેખાય જો એ હાથ અંતારે તોય દેખાય છે. ભગવાન વટકું થોડું ભરાય બેટા. વાગે રોવા નહીં. મળે હો જયની. રોવા માંડશે. ઢોળાઈ જાહે હરખું કર. માખણ ઢોળાઈ સાહે કાનાનું. ભાઈ ઝાંખી આ કાનો જદુ ને એવો ને જદુ ને એક સેકન્ડ અને એકલા નહીં મૂક્યા કાનાજીને. ખાલી ચૂલે રહીને ત્યારે. મારો હું રાખું. બાકી હારે ને લઈને રમવા જાય ખાય ઝાંખી એ કાનો મને આપી દીધો. પડી જાય ને તો પડી ગયો. અંદર નીકળ ગયો. હં? કાનો હોમવર્ક કરતી હતી ને ઓલા બેન્ચીસ ઉપર મૂક્યો હતો. પડી ગયો. અરે મારો કાન્યો પડી ગયો. આ કાનજી પડી ગયો એમ અમાર કરે. કાનજી પડી ગયો. અમારું કાંજળું એ કાંજળું જાકુ, તું કેવી છો? જાકુ આંટી જાય છે. એ મામાને ઘર જાય છે. આવું સર આજે હું જાઉં છું રોકાવા. તું કેસો ગંધારી છો એટલે વહી જઈશ. હા તો અંકલ ને આંટી બે ગધારા. હું નહીં જાઉં કે. અંકલ નથી આવવાના આંટી એક જ જવાની છે. અત્યારે. મામા તેડવા આવવાના છે. તું બોલે તાર મામાને તેડવા આવે. તાર જાવું તો મિલન મામા તેડી છે. વાગી ગયો ને? હા વાગ્યું છે. હો
હાલો ખાઈ લ્યો હવે. કાકા આવ્યા છે આપણી ઘરે બરાબર, અને જાકીબેન ફોન જોવે છે. હવે કાકાને આપણે કોઈ ધ્યાન નથી ને, કોઈ ધ્યાન નથી. કાકા હોય એવું કહેજો, મારા કાકી મળવા જાય તો તમને કેવી મજા આવે. હોય એવું ખાલી હાસે હાસું કહેજો, કોઈ નથી પાડતું. બહુ મજા આવે, હે બહુ મજા આવે. એની વાત જ ન થાય ને. એમ થાય હજી વધી એક દી રોકાઈ જાય તો મજા આવે. એ એક દી વધારે રોકાવી જોઈએ તો ક્યાંથી નાખી હમાસર આવે તેડતા જાય એમ એવું થઈ જાય ને. બાકી આવે મજા ને? આવે મજા. 7 વાગે છેલ્લે ફોન આવે કે હવે તેડતા જાય. તો તાળી મારો, જસ્મીન તેડવા આવે છે. શું વાત છે? આ યશવી બેટા રોકાઈજો. ભાઈ સુખનો સૂરજ ઉગી ગયો છે. હા હા ભેગું પેક થવા મળી છે. કાકા શું કહેતા હતા હમણાં? કાકા યશવી બેટા રોકાઈજો. ઓકે 5 દિવસ રોકાવાનું છે તો 7 દિવસ રોકાઈજો. આવું સારું કામ કરતા રહેજો એમ. અને આવું સારું કામ કરતા રહીજો. તો પછી હું પણ લગરે જોઈ દઉં હારું કામ બહુ લાગતું ને એટલું બધું સારું ન સારું લાગે. એટલું બધું. હે? યશવીને જો નાની બેગ છે આજે, કેમ કે યશવી જાય છે 11 કરવા, પણ સુરતમાં ને સુરતમાં જાય છે મામાને ત્યાં બરાબર, એટલે નાની બેગ છે. તમે કીધા હતા તાર વિમલનગર લઈ જાવ એટલે લઈ જજો. હવે એમ ન હોય, એકવાર મોકો હતો પછી તમે ફરી ફરી કરો તો ન ભેગું થાય. ફેરો છે. કેવું મોટું થઈ ગયું એ તો જો હા. હે? કેવડું મોટું થઈ ગયું. આપણું ક્યાં નાનું છે જો. આપણું મોટું જ થઈ ગયું એ તો તમાર કરતા મોટું થયું છે કે હા. કા? ઓકે ભાઈ, બેગ ભરાઈ ગઈ છે ને હમણાં મામા આવે એટલે યશમીન તેડી જાય છે. ત્યાં જઈને બ્લોગ બનાવીશ ને. થોડું ટમાટો થોડું. હે અહીંયા તમે એમ કહેવો ને કે ઓલો વિડિયો નથી પૂછતો તો હું એ ડ્રોપ કરી દઈ ઘરે આવી. ઓકે, કાલ તો તમે દવાખાને જવાના તો કાલ તો આવવું જ પડશે તારે. તો કાલે આવીશ. ઓકે, કાલે ભાઈ રિમ્પલબેન જવાના છે દવાખાને. કાલ મેળનું તો આવ્યો, આજ મેળનું આવ્યો એટલે હવે કાલ. આજે તો સન્ડે હતો. કાલ રવિવાર હતો એટલે. ડોક્ટર નહોતા આવ્યા. ઓકે ચાલો, થઈ ગઈ બેગ પેક. બાય બાય. મોડી ન પડતી હો, રોવાનું ન હોય ઉતાવળ એમાં. કેટલી છે એની કે બાય બાય બોલે ઉતાવળ કેટલી છે. હા મેં ઊભી રહે, મામા આવે એટલે સીધી ગાડીએ બે તું હબદે. તો નીચે જ હોઈ જાવ અને એવું લાગતું હોય કે મૂકી જાવ મામા માટે એવું કરું. હે? કાંઈ નહીં, હાલો ભાઈ, તો આ જાય છે આપણે બધા છે હવે. રિમ્પલબેન જો પોકડીમાં હો. રિમ્પલબેન તમારા હાટું બધા કેવી સારી સારી કોમેન્ટ કરી ખબર છે? રિમ્પલબેનને રોતા જોઈને અમને રોવું આવી ગયું. એવી 2-3 બેનની કોમેન્ટ હતી, નહીં ઘણા બેનની કોમેન્ટ હતી. બધા બેન તમને એટલો સપોર્ટ કરે, બોલો કે તમે રોયા ને તો એને એમ થઈ ગયું કે કેવું થયું એમ, મતલબ ફીલ કર્યું એ લોકોએ કે ભાઈ આ સમયે થોડુંક કેવડાવે. એટલે થેન્ક યુ કહેજો બધાને. આ બાજુ જોઈને રોવાનો મળતા અત્યારે હવે. સારું ભાઈ, હાલો ભાઈ, તો હવે મામા આવે એટલે અહીંયા યશવીન તેડીને જાય, અહીંયા આપણો બ્લોગ પૂરો થઈ જશે. થેન્ક યુ. ના રે ના, હું તો રોતો હોઈશ ભાઈ. આ છેલ્લા લઈને ફાઇનલી ઉપડ્યા છે જાકીના આંટી. જાકી તાર જવું છે? જાને તને કાલ લઈ જશું પછી હવે. સ્કૂલે ન જાવું હે? હા જાઓ જાઓ, જા જાકી. જાકીને યોગા આવડી ગયા છે ભાઈ અમારે. તો હાલો ભાઈ, આજનો વ્લોગ અહીંયા થઈ છે પૂરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે આવશે નવો વ્લોગ. બાય બાય.